દાદા કાકા અંબાલાલ કાકા આવી ચૂક્યા છે। જ્યારે જ્યારે આવે છે ત્યારે બેશક જે ખબર લઈને આવે છે ચિંતા ઉપજાવનારી છે। ફરીથી ગરમીમાં પડશે કમોસમી વરસાદ। ઉનાળાની આકરી ગરમી, અચાનક માવઠાનો માર, એક તરફ લોકો પરસેવે રેબઝેબ, બીજી તરફ ખેડૂત આંસુથી રેબઝેબ થયું છે। ગુજરાતનું હવામાન જાણે શું કરવા બેઠું છે એ સમજાતું નથી। ઉનાળો છે કે ચોમાસું એ જ સમજાતું નથી। હજુ 2-3 દિવસ પહેલા જ માવઠાના બારથી ખેડૂત બેઠો થઈ શક્યો નથી, ત્યાં ફરી ડરામણી આગાહી થઈ છે। ફરી ક્યાં વરસાદ પડવાનો છે, શું કરી છે અંબાલાલ કાકાએ આગાહી, હવામાન ખાતાએ પણ શું કહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ઉનાળાની આકરી ગરમી અને અચાનક માવઠાનો માર જાણે આકાશ ખેડૂતોની સાથે વારે વારે દગો કરી રહ્યું છે। ઉનાળાની આકરી ગરમી પડી છે, લોકો પરસેવે રેબઝેબ છે, પણ જગતનો તાત આંસુથી રેબઝેબ છે। એક માવઠું પૂરું થતું નથી ત્યાં બીજું આવી જાય છે। સમજાતું જ નથી કે આ ઉનાળો છે કે ચોમાસું। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે। હજુ થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદ અને ભારે પવને વિનાશ મેળવ્યો હતો। લીલાછમ લહેરાતો પાક, જમીન પણ જાણે સૂઈ ગયો, ખેડૂતોને લાખોનું નુકસાન સહન કરવું પડ્યું। આંચકાથી ખેડૂત હજુ બેઠો થઈ શક્યો નથી ત્યાં ફરી એક નવી ચિંતા સામે આવી। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस पर लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આ જ દિવસે માછીમારોનો દરિયો ન ખેડવાની ચેતવણી પણ અપાઈ છે। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए हम लोग दिए हैं। और जो उच्चतम तापमान का बात करें तो अभी 48 आवर तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा। 2 से 3 डिग्री सेंटीग्रेड उच्चतम तापमान में फॉल रहेगा अगले 48 घंटे के बाद। 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ પડી શકે છે, ત્યારે 26 થી 28 માર્ચ દરમિયાન ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસ સુધી હવામાન પર ખાસ નજર રાખવી જરૂરી છે। અંબાલાલે કહ્યું છે કે 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવો કે અનસિઝનલ ગણવો કે પછી જ ખ્યાલ આવશે, પરંતુ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે। પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે। ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં માવઠાની અસર જોવા મળી શકે છે। પવનની ગતિ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે ખેતી માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે। ખાડામાં મળેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી દેવાની જરૂર રહી શકે જો શક્ય હોય તો, અને માર્કેટ યાર્ડમાં માલ જતો હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે। આ ઉપરાંત પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે, એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભના કારણે હવે હવામાનમાં પલટો આવશે। 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે। ખેડૂતો માટે ખાસ સૂચના છે કે ખેતરમાં કે માર્કેટિંગ યાર્ડમાં પડેલો પાક સુરક્ષિત રાખો, પાક પરણે નહીં તે માટે તાત્કાલિક ઢાંકી દેવાની વ્યવસ્થા કરો। એક પછી એક માવઠાના માર વચ્ચે ખેડૂત પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે। શું ફરી એકવાર કુદરતનો કહેર વરસશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।